એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી। તો પાટણમાં વારાહી નજીક ઘાસચારાની ભરેલી ગાડીમાં આગની ઘટના ઘટી છે। શેરપુરા માનપુરા રોડ પર મોડી રાત્રે અચાનક ગાડીમાં આગ ભભૂકી હતી। પશુઓ પેટે ભરેલ ઘાસચારામાં આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે ડ્રાઈવર ચાલુ ગાડીમાંથી કૂદી જતા ડ્રાઈવર ચાલકનો આબાદ બચાવ થયો છે। ત્યારે શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગ્યા હોવાનું અનુમાન સામે આવ્યું છે। તો મહત્વના એક સમાચાર પાટણથી સામે પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘાસચારા ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઘાસચારો ભરીને આ ગાડી જઈ રહી હતી। આગનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું સામે આવી રહ્યું છે। જોકે આ ઘટનામાં સમગ્ર મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે, જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। ત્યારે પાટણ પોલીસને જાણ કરતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે ફાયર બ્રિગેડને પૂરો પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે માનપુરા રોડ પર રાત્રે અચાનક આ ઘટના ઘટી હતી। ઘાસચારા ભરેલી આગમાં આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે આ માલ પહોંચાડવા ગાય અને પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે આ ઘટનાની અંદર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે।